નમસ્કાર મિત્રો, પાટણના શ્રી સદારામ કન્યા હોસ્ટેલમાં આજનો દિવસ રહ્યો એક ઐતિહાસિક દિવસ, કારણ કે ઠાકોર સમાજના આયોજન હેઠળ યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને સમાજના અગ્રણીઓની હાજરી હતી. આ કાર્યક્રમની વિશેષતા એવી કે બાબા ભરવાડના હાથેથી કન્યાઓને આપવામાં આવ્યા 2,51,00,000 રૂપિયા દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યના સુખાર માટે. આ યોજના માત્ર એક કાર્યક્રમ ન હતું, એ હતું સમાજને પ્રેરણા આપતો એક સંદેશ કે દીકરીઓ એ સમાજનું ગૌરવ છે. વિક્રમ ઠાકોરના આગમનથી માહોલ બન્યો ફિલ્મી અને ઉત્સાહમય. લોકોએ કર્યો જબરદસ્ત આવકાર અને તાળીઓના ગડગડાટ વચ્ચે ગુંજી ઉઠ્યું સમગ્ર પાટણ. આ વિડીયોમાં જુઓ વિક્રમ ઠાકોરનો ખાસ સંદેશ, બાબા ભરવાડની અનોખી દાનશીલ અને સદારામ કન્યા હોસ્ટેલ એ સૌના દિલમાં રહી ગઈ ચિરંજીવી. આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમે જોઈશો. અહીંયા આપણે જે સ્ટેજ વ્યવસ્થા કરેલી છે તેમાં નમ્ર વિનંતી સાથે એક પ્રોટોકોલ મુજબ વિનંતી છે કે જે આપણા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખો અને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના તમામ જે ચૂંટણી લડેલા ઉમેદવારો છે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હોય તે અને ચાલુ પ્રમુખ હોય તે પણ પોતાની સ્થાન પહેલી હરોળની અંદર લેશે. બાકીના મિત્રોએ બીજી અને ત્રીજી હરોળની અંદર સ્થાન લઈ લેશો, જેથી કરીને આપણી અવ્યવસ્થા ન થાય એ માટેની તકેદારીના ભાગરૂપે વિનંતી સહર છે. આપ પધારેલા અમારા તમામ મહેમાનો સન્માનીય છો અને ફરી એકવાર આ ઐતિહાસિક નગરી પાટણની ધરતીની અંદર અહીંયા માં સેવાનો વડીલો, રાજકીય અને સામાજિક આગેવાનો બધાયનો અહીંયા સદારામ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે. કે જે યુવાન મિત્રો ખુરશીમાં બેઠા છે એમને વિનંતી કરું છું, તમે મારા છો, તમે અમારા છો, અમે તમારા છીએ. યુવાન મિત્રો છે થોડા આ ઉભા એમ આવી જજો. વડીલોને બેસવાની જગ્યા આલજો. હું પહેલા પણ કીધું હતું તમને કે યુવાન મિત્રો જે ઉભા રહી કે છે એમને તમામને વિનંતી, અને ધારાસભ્યશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ જેને ટિકિટો વિધાનસભાની માગી છે એ આગલી હરોળમાં બેસે સોફામાં, અને બીજા પાછલી હરોળમાં બેસે પ્રોટોકોલ પ્રમાણે, એટલે કોઈને કહેવું ના પડે, અને જે જગ્યા મળે ત્યાં બેસી જવા વિનંતી. આપણી વચ્ચે ખૂબ મોટા યુટ્યુબર છે અને જેમનું એક મોટું નામ છે એવા બનાસકાંઠાથી વાહતાભાઈ ભિલેશભાઈ, જેઓ તેરવાડાના વતની છે, અમરસિંહ નામ છે એમનું ઓરિજિનલ. તેઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેઓ અહીંયા આવે અને સ્ટેજ ઉપર પધારે. વેલકમ ઠાકોર સાહેબ, યુ આર ઠાકોર સાહેબ. હવે જી ચાલુ હશે એટલે હવે બંધ રાખવું પડશે. બોલો શ્રી સદારામ બાપાની. નગરપાલિકાના એક મિનિટ બાબુજી ઠાકોર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ સાહેબ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા દશરથજી તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. જક્ષીભાઈને વિનંતી, 2 મિનિટ થોડી શાંતિ રાખો. આપણે આપણા ભવ્યથી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે જે મહેમાનોને આમંત્રિત કર્યા છે એની અંદર પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ વિધાનસભાના
ઐતિહાસિક પાટણની પવિત્ર ભૂમિ ઉપર અમારા કન્યા છાત્રાલયના હોસ્ટેલના સંજયભાઈ બિલ્ડર વધાર્યા છે તો એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. અમારી આ ઐતિહાસિક નગરી પાટણની પાવન ધરા પર એમનું હાર્દિક સ્વાગત છે. એમની સાથે અમારા પધારેલા તમારા મોગેરા માનવતા મહેમાનો, ધારાસભ્યશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સર્વ સમાજના આગેવાનો, અહીંયા હાર્દિક સ્વાગત છે. એક મિનિટ, આ થોડી આ મીડિયા વાળાની જગ્યા છે, આગળ વાળી જે સીટો છે મીડિયા વાળાની થોડી મહેરબાની કરજો. ભગતમાં બધા થોડા પાછલી સીટો જતા રહેજો. હા ને, આ મીડિયા વાળાને બેસવાની વ્યવસ્થા આગળના 300 કરજો અને પાછળ જગ્યા કહાની કાર્યક્રમ છે. તમામની વિનંતી તમે થોડા પાછલી લાઈનમાં જતા રહો પ્લીઝ. આપણે બધા ઘરના છીએ, આપણો કાર્યક્રમ છે, પોતાનો કાર્યક્રમ છે. ભાઈ મીડિયા એ ભારતની ચોથી જાગીર છે અને ભારતનો ચોથો સ્તંભ છે. આજે અહીંયા ઉપસ્થિત હોય અને જે દેશ અને દુનિયાને જે બતાવે છે, આજનો આ કાર્યક્રમને રૂડો બતાવવા માટે જેમના સહભાગી થવાના છે એવા પત્રકાર મિત્રોનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા જે પોલીસ પ્રશાસન ફરજ બજાવી રહ્યું છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારી પાટણની ઢીંગી ધરા પર પધાર્યા છે અમારા દાસ બાપુ છે, સંત શિરોમણી છે, એમનું પણ અહીંયા વધામણા કરીએ છીએ. પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાહેબ, વિનયસિંહ ઝાલા સાહેબ, મંગાજી ઠાકોર સાહેબ, અહીંયા મોગજીજી ઠાકોર સાહેબ આ સમિતિના પ્રમુખ શ્રી અને ડોક્ટર મનોજભાઈ જો નામી અનામી નવગણજી ઠાકોર સાહેબ અહીંયા જે પધાર્યા છે તમામનું અહીંયા હાર્દિક સ્વાગત છે અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા આજના આ કાર્યક્રમને રૂડો બનાવવા માટે જેમણે સહભાગી બન્યા છે એવા તમારા મારા મોગેરા મહેમાનોને પણ અહીંયા સદારામ સેવા સમિતિ વતી આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો અહીંયા આ કાર્યક્રમની અંદર બિલકુલ શાંતિ કાર્યક્રમને સંપન્ન થાય એ માટે વ્યવસ્થા નિર્માણ કરવા માટે અહીંયા બધા સહયોગ આપશો. હેલો ભાઈ, બાકીના મહેમાનો આપણે બધા સામેની સાઈડ બેસીશું. આપણા આમંત્રિત મહેમાનો જે છે એમને આપણે સ્ટેજ પર સ્થાન આપીશું. બાકીના બધા જ મહેમાનો આપણે સામેની સોફામાં વ્યવસ્થા કરી છે, એટલે વ્યવસ્થામાં સહકાર આપવા માટે સૌને વિનંતી. ભાઈ મહેશભાઈ બેસાડો બાજુમાં. મહેશભાઈ બેસાડજો. મહેશભાઈ આમાં જઈજો. મહેશભાઈ ઠાકોર આમાં જાઓ. અહીંયા આવજો. અહીંયા આવજો. બોલો સદારામ બાપુની. આપણે આપણા સમાજના કાર્યક્રમ માટે આવ્યા છીએ તો સૌ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કે આપણે પોતપોતાનું સ્થાન જો મળે તો લઈ લઈશું. અને જે સ્ટેજ પરના તમામ આગેવાનોને વિનંતી કે સ્ટેજ પર આપણા જે આમંત્રિત મહેમાનો છે એમને બેસવા દઈએ અને બાકીના સૌ લોકો આપણે વ્યવસ્થામાં લાગીએ. આપણે જો જગ્યા મળે તો બેસીએ. આપણે કોઈ અઠાગ ના રાખીએ નહીં. આપણો સમાજનો કાર્યક્રમ છે, આપણે સૌ સાથે મળીને નિભાવવાનો છે મિત્રો. અહીંયા મહારાજ દાસ બાપુને એકલા, બાકીના બીજા સંતો આબાદ બેસાડો. બાકીના બધા સંતો આબાદ બેસાડો. દાસ બાપુને ત્યાં બેસાડો. ભાઈઓ વચ્ચે રાખતા ભુવાજી તમે આ રીતે ના રાખો. અરે ત્યાં બરાબર હતા. હવે દાસ બાપુ હવે અભિનય કરશો. આજે સ્ટેજ પ્રમાણે રાખો. સ્ટેજમાં કોઈ ફેરફાર કરશો નહીં, મહેરબાની કરે પ્લીઝ. જવાબ બસ ચીજ રહે છે. ભાઈ બધા સાયન સહયોગોને વિનંતી, બધા બેસાડા બેસાડો. આપણે બધા પાછળ ઉભા રહીશું. જેને જો જગ્યા મળે તે ઉભા રહીશું. આજે આપણા પાટણના આંગણે ક્ષત્રિય સમાજનો
સોનાનો સૂરજ ઉગ્યો છે મિત્રો. આપણે બધા હમણાં આપણા ભૂમિદાતા જેમને 2,51,00,000 રૂપિયાનું દાન આપ્યું છે અને આખી ભૂમિના દાતા થયા છે બાબાભાઈ ભરવાડ આપણી વચ્ચે પધારે છે. આપણે બધા ઊભા થઈને એમનું સ્વાગત કરીશું. બધા પોતપોતાની જગ્યાએ ઊભા છીએ. જોરદાર સ્વાગત કરીએ આપણે બધા. જોરદાર તાળીથી સ્વાગત કરીએ બાબાભાઈનું. બાબાભાઈને વિનંતી કરીએ કે બધાનો અભિવાદન કરે. એસી સ્વાજે તમારે ત્યાં પહોંચી જશે તો હજુ આપણે તો અહીંયા વ્યવસ્થા પણ નથી કરી અને સ્વાજે એસી આપણે ત્યાં પહોંચી ગયા અને હજુ પણ આ હોસ્ટેલમાં એમને આપણને કહ્યું છે કે વિનયસિંહભાઈ તમારી સદારામ સમિતિને કહેજો કોઈ ચિંતા ના કરે. મહેશભાઈ બાબાભાઈ બેઠા છે તો મહેશભાઈ માટે પણ એક વખત તાળીઓ આપણે જોરદાર કરીએ મિત્રો. ભાઈ બધા બેસી જાઓ મિત્રો. સ્ટેજ પરના બધા પેલે બેસા જાઓ મિત્રો. સ્ટેજ પરના મિત્રો બધા જતા રહો. કોઈ નહીં વચ્ચે સ્વયંસેવકો પણ નહીં જતા રહો પેલી બાજુ. દાસ બાપુ પણ આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. દાસ બાપુ માટે પણ આપણે ખૂબ માધ્યમ કરી રહ્યા છે એવા દાસ બાપુ પધાર્યા છે. ભાઈ સ્વયંસેવકો જે વધારાના ઉપર છે બિલ્લાવાળા તેઓ નીચે એમની જવાબદારી જ્યાં છે ત્યાં જતા રહે જવા માટે વિનંતી છે. વધારાના સામે પધાર્યા છે. રાત્રે જ એમને આમંત્રણ આપ્યું લગભગ 10 વાગે અને નીતિનભાઈ અહીંયા આપણી વચ્ચે પધારે. નીતિનભાઈનું સ્વાગત. અને આજે આપણને અહીંયા 1,51,000 રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરે છે મિત્રો. તાળીઓના ગગડાટથી વધાવીએ નીતિનભાઈનું સ્વાગત માટે ટીમને વિનંતી કે નીતિનભાઈનું સ્વાગત કરે. આપણી વચ્ચે અહીંયા બીજે ઠાકોર લખન ઠાકોર તેઓ પણ અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે. ખૂબ બધા કલાકારો પણ આપણી વચ્ચે પધાર્યા છે. દાન માટે આપણે બધાય અહીંયા હમણાં શાંતિથી થોડી જાહેરાત કરીશું અને આપણો કાર્યક્રમ આપણે ભાઈ સમિતિને વિનંતી કે કોઈ સ્વાગત વગર રહી ના જાય. સ્ટેજ પરના બધા જ મહેમાનોનું સ્વાગત આપણે કરીશું. સમિતિને વિનંતી કે બધા જ મહેમાનોનું સ્વાગત આપણે કરીશું. બધા ગોપાજી ઠાકોર ગોળીવાળા મિત્રો જુઓ હજુ તો શરૂઆત નહીં થઈ અને દાનની સરવાણી 2,51,000 રૂપિયા ગોપાજી ઠાકોર ગોળીવાળા માટે તાળીઓ પાડીએ બરાબર. આપણા દીકરીઓ મિત્રો તાળીઓ પાડીએ અને એમને વિનંતી કરું સ્ટેજ પર આવે
અને એમનું સન્માન સ્વીકારે. ભાઈ અહીંયાથી થોડા પાછળ જતા રહીએ મિત્રો. અહીંયાથી થોડા પાછળ જતા રહીએ બધા મિત્રો. આપણું અહીંયા ફેસબુક લાઈવ કરેલું છે, બધાને દેખાશે. LED પરથી પણ બધાને દેખાશે. દાન માટે અહીંયા સમસ્ત પાટણ રબારી સમાજ પણ આપણા ગભે ગભો મિલાવી અને નવખણજી કહે છે કે રબારી પરવર ને ઠાકોર ભેગા થશે એ દિવસે ધરતી પર આખો ચિત્ર અલગ હશે.